નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ટોપ પર 12th કોમર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ સાહેબ પ્રવેશ માટેના અગત્યના હવાલાઓ. રેડી ને? પ્રવેશનો દાખલો સાહેબ પૂછાવાનો જ છે. સાહેબ બધાને ખબર છે પ્રવેશનો દાખલો પૂછાવાનો છે, પણ પ્રવેશના દાખલામાં સાહેબ થોડું અમને છે ને ઓરલી સમજાવી દો, તો એના માટે એક અલગથી વિડીયો છે સાહેબ. પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં 50% ગુણ કઈ રીતના લાવવા ને એનો એક વિડીયો છે, જોઈ લેજો. હા, મસ્ત મજાનો વિડીયો છે સાહેબ. પ્રવેશના દાખલામાં અગત્યના જે હવાલાઓ છે, મારા બેટા વાલા થઈ ગયું. પ્રવેશ માટે અગત્યના વાલાઓ, હું પણ વાલાઓ, હવાલાઓ. હું કીધું છે? હવાલાઓ, હવાલાઓ. રેડી ને? વાલાઓ ભાઈ. ચાલો સાહેબ, હવાલાઓ જોઈએ તો સૌપ્રથમ પ્રવેશમાં કયા કયા હવાલાઓ આવે છે, તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ પહેલું એવું કીધું હોય કે નવો ભાગીદાર મૂડી તરીકે અથવા મૂડીના, અહીંયા લખી નાખું છું, મૂડી તરીકે અથવા મૂડીના 1 લાખ રૂપિયા અથવા XYZ રકમ રોકડમાં લાવશે, અથવા તો એવું કીધું હોય કે 1 લાખ રૂપિયા લાવશે, અથવા તો એવું કીધું હોય કે પ્રમાણસર મૂડી લાવશે. જે કીધું હોય ભાઈ, આપણે મૂડી બુડી ગોતા બોયતા વગર મારા ભાઈ એકદમ સિમ્પલ જ આમનોંધ કરી નાખવાની છે કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. રકમ આપી હોય તો રકમ લખી નાખવાની, નું આપી હોય તો આમનામ રાવા દો. રકમ આપી હોય તો રકમ સહિત ખાતા વહી ખતવણી કરી નાખો. રકમ નું આપી હોય તો આમનામ ખાતા વહી ખતવણી કરી નાખો, પણ ખાતા વહી ખતવણી ફરજિયાત કરો. ખબર પડી? આપણને એવું કીધું હોય કે નવો ભાગીદાર છે, એ નવો ભાગીદાર મૂડી તરીકે અથવા મૂડીના 1 લાખ લાવશે, અથવા તેના ભાગની પ્રમાણસર મૂડી લાવશે. જે પણ કીધું હોય આમનો એક જ તેન. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. પૈસા આપ્યા હોય તો રૂપિયા લખી નાખવાના, જો નો આપ્યા હોય તો આમ નામ ખતવણી કરી દેવાની. મૂડી ખાતાની ઉધાર બાજુ જવાનું, લખવાનું રોકડ ખાતાની જમા બાજુ જવાનું, લખવાનું ભાગીદારના મૂડી ખાતે. ક્લિયર? ઓકે, ચાલો સાહેબ, આટલું યાદ રહી ગયું. આ રોકડનું મેં કીધું. ક્લિયર? અગત્યના હવાલામાં સૌપ્રથમ રોકડનું કીધું. બાકીના બધા હવાલા તમને ખબર છે કે જમીન મકાનમાં વધારો કરો અથવા જમીન મકાનમાં ઘટાડો કરો, આવું બધું આવે છે, ખબર છે ને? ઘટાડો કરો, ત્યાર પછી આવે વધારો કરો. તો એમાં વધારો કરો, ઘટાડો કરો એવું જ લખવાનું હોય, બીજું કાંઈ ન લખવાનું હોય. ક્લિયર? આમાં એ જ લખવાનું હોય, બીજું કંઈ લખવાનું હોય નહીં. ઓકે? પછી જો કદાચ એવું કે સાહેબ 10% વધુ છે અથવા 10% ઓછી છે કિંમત, તો આપણે ધારવા વાળું મેં તમને શીખવાડ્યું છે, મેન ચેનલમાં છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર છે, કે 10% કિંમત 10% વધુ છે અથવા 10% ઓછી છે, એટલે ધારવાનું. ધારો કે જે હોય એની કિંમત 100, જો વધુ હોય તો +10 એટલે 110, અને જો ઓછી હોય તો ધારો કે 100 -10 તો 90. રેડી? 90 એ પાકા સરવૈયામાં આપેલી કિંમત હોય તો 100 એ કેટલા? 90 એ પાકા સરવૈયામાં આપેલ કિંમત હોય તો 100 એ કેટલા? એટલે ઓછી છે ને, ઓછી, ત્યાં રકમ હંમેશા વધુ જ આવવાની છે. ત્યાં રકમ હંમેશા કેવી આવવાની છે? વધુ જ આવવાની છે. અને વધુ છે ને ત્યાં રકમ હંમેશા ઓછી જ આવવાની છે.
કાં તો રકમ ઓછી કાં તો રકમ વધારે, કાં તો રકમ ઓછી કાં તો રકમ વધારે. અને હા સાહેબ 4 તારીખે આપણું જે પેપર છે 1 તારીખે બીએનું પેપર પૂરું થાય એટલે સાંજે 1-3 સાંજે 9:30 કલાકે મસ્ત મજાના ઓબ્જેક્ટિવ લઈને હું આવવાનો છું. મસ્ત મજાના ઓબ્જેક્ટિવ લઈને આવવાનો છું મારા ભાઈ. કઈ તારીખે? 1 તારીખે બીએના પેપર પૂરું થાય એના 9:30 વાગે. કઈ ચેનલ ઉપર? વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ પર. 2 તારીખે સવારે 8 થી લઈ 11 વાગ્યા સુધી પાર્ટ 1 નું રિવિઝન કરાવવાનું છું. એની નાની એવી નોટ્સ ક્યાં મૂકવાનો છું? તો કે યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ ઉપર મૂકવાનો છું. કઈ ચેનલ ઉપર? વોટ્સઅપ ચેનલ ઉપર મૂકવાનો છું. પછી તો કે બપોરે 2 થી લઈ 4 વાગ્યા સુધી ભાગ 1 ના 10 આઈએમપી દાખલા આપવાનો છું અને સાંજે 9 વાગે ઓબ્જેક્ટિવ લઈને આવવાનો છું. ક્લિયર? વચ્ચે જેટલો ગેપ મળે છે એટલું તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. 3 તારીખે સાહેબ 3 તારીખે 8 થી લઈ 10 વાગ્યા સુધી ભાગ 2 નું રિવિઝન કરાવવાનો છું. 2 થી લઈ 3 વાગ્યા સુધી 10 મોટા એમપી દાખલા આપવાનો છું. અને હવે આપણી શરૂઆત થાય છે 3 તારીખે સાંજથી. 3 તારીખે સાંજે સ્પેશિયલ ક્લાસ. 3 માર્ચ સાંજે 9 વાગે ભવિષ્યવાણી. સાહેબ ઇકોનોમિક્સમાં પૂછાયું, બીએમાં પૂછાયું, એકાઉન્ટમાં પૂછાવાનું. ક્લિયર? એકાઉન્ટમાં પણ હું બોલીશ પૂછાયું. ઓકે? અને 4 તારીખે સવારે 4 વાગ્યા. બધું જ ક્યાં આવવાનું છે? બધું જ ક્યાં આવવાનું છે? વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ ચેનલ પર. અને આની જે નોટ્સ છે એ ક્યાં આવવાની છે? યુથ વિદ્યાકુળ નામની વોટ્સઅપ ચેનલ છે એના પર. એટલે સાહેબ જોઈન ન કરી હોય તો હજી જોઈન કરી લેજો. આપણી મેઇન ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે સાહેબ આખો ખજાનો છે તમને સમયાંતરે મળવાનો છે. વચ્ચે ઘણા ગેપ છે સાહેબ. ત્યાં સેલ્ફ રિવિઝન તમે કરી શકશો. કેવું રિવિઝન? સેલ્ફ રિવિઝન. ચાલો એના પછી તો કે એના પછી મારા ભાઈ જોવા જઈએ તો પાઘડી આવે છે. પાઘડી તરીકે રૂપિયા 7,200 રોકડા લાવશે. આવું કીધું હોય. પાઘડી તરીકે રૂપિયા 7,200 રોકડા લાવશે. તો સાહેબ આની આમનોંધ તો કે જો મૂડીની તો મેં આમનોંધ કહી દીધી છે. હવે આની પણ આમનોંધ હું તમને કહી દઉં. ક્લિયર? ચાલો સૌપ્રથમ રોકડા લાવે તો રોકડ આવે. લખીશ રોકડ ખાતે ઉધાર. શું લખીશ? રોકડ ખાતે ઉધાર. સાહેબ દેખાતું નથી, શું કરશું? તો કે દેખાતું નથી तो इसको मैं साफ कर दूंगा. क्लियर? અને और कोई कलर की पेन ले लूंगा. ચાલો સૌપ્રથમ પેલું રોકડ ખાતે ઉધાર. પાઘડી છે ને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આની સાથે સાથે બીજી આમનોંધ લખી નાખવાની. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ક્લિયર? તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ઓકે સાહેબ આ તો થઈ ગયું પાઘડીના રોકડા લાવે તો. પાઘડીના રોકડા લાવે તો સાહેબ ઘણો ભાગીદાર છે પાઘડીના રોકડા ન લાવે. પાઘડીના રોકડા ન લાવે તો શું કરવાનું? તો કે સાહેબ તો એક જ આમનોંધ લખવાની કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયું પ્રમાણ? તો કે ત્યાગનું પ્રમાણ. પતી ગયું. જો રોકડા લાવે તો આ બે આમનોંધ લખવાની. રોકડા ન લાવે તો આ આમનોંધ લખવાની. ક્લિયર? અને સાહેબ હજી પણ તમને એક શબ્દ એવો આવશે. પાઘડીનું
મૂલ્યાંકન, આવો શબ્દ તમને દેખાશે, પાઘડીનું મૂલ્યાંકન. શેમાં? હવાલાની અંદર. આને સાહેબ કહેવાય નવી પાઘડી. નવી પાઘડી. આ જો નવી પાઘડી આપી હોય તો તમારે શું કરવાનું? જે પ્રવેશ લે છે ને, જે ભાગીદાર પ્રવેશ, એના ભાગની પાઘડી ગોતવાની. સાહેબ કઈ રીતે? તો કે સિમ્પલ છે. અહીંયા તમને ટોટલ પાઘડીની કિંમત આપી હશે, ટોટલ પાઘડીની કિંમત આપી હશે. ટોટલ પાઘડીની કિંમત આપી હશે, એને ગુણ્યા નવા ભાગીદારનો ભાગ, નવા ભાગીદારનો નફા ભાગ. એટલે તમને અહીંયા કહી દીધું છે. તો અહીંયા જે પાઘડી આવે છે એને હવે જોવાનું. જો રોકડમાં લાવે તો આ બે અસર, રોકડમાં ન લાવે તો આ અસર. સાહેબ અડધી રોકડમાં લાવે ને અડધી ન લાવે તો ત્રણેય. ખબર પડી? માની લો કે 12,000 રૂપિયા લાવવાના હોય, 12,000 રૂપિયા લાવવાના હોય અને 7,500 જ લાવે રોકડા, તો જેટલા રોકડા લાવે એટલા આમાં, આ બેમાં. જેટલા રોકડા નથી લાવતો એ આની અંદર. બાકી વધારો ઘટાડો તો તમને આવડે જ છે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.